એલા છે ભૂરો ઘરે છે? ક્યાં ગયો ભૂરો? આવો આવો લખીમાં આવો, આવો લખીમાં આવો. શું ભૂલા પડ્યા? એલા કેતો તો ને કે તું ગઈડિયાનું હરાજ નાખીશ ત્યારે હું હરાજ ભેગા બીડી બાકસ મોકલાવી દઈશ. પણ તમે આમ મારું મારું કાં થઈ જાવ છો? પણ શું કર્યું મેં એ તો મને કયો. તમે શું કર્યું મેં? આને મોકલાયા બીડી બાકસ હે? પણ મેં ઈ હરાજમાં બીડી બાકસ તમારે મોકલી જ દીધા હતા ભલામાં. તમે હવે તમે માવતર ઉઠીને મેં તમારું કામ કર્યું જ હોય ને. બીડી બાકસ મેં હરાજ નાખ્યું તેથી જ મોકલી દીધા હતા. ખોટું બોલે, બનાવવાના ધંધા કરે લક્ષ્મીમાને. ભગવો કેતો તો, ભગવો, હા ભગવો મને કેતો તો એ કે લક્ષ્મીમાં કે કાઈ બીડી બાકસ નથી મોકલાય કે ભૂરો બધા બીડી બાકસ થઈ ગયા કે તમને બનાવવાના ધંધા કરે છે. મોકલાય બીડી બાકસ તમને કેતો તો લાકડીનું કાં તમે કરો છો? ભગવો તમને કેતો તો ભગાનું તમારે માનવાનું હોય કે મારું માનવાનું હોય? પણ ભગવો તમને ચડાવવાના ધંધા કરે છે. આ તમે લાકડી લઈને આવી ગયા, ભગવો તમને લખીમાં ચડાવવાના ધંધા કરે છે. તો એક કામ કરો, તમે અત્યારે હવે તમારે શું છે? હા, તાર દત્તા બપ્પા સપનામાં આવ્યા હતા પાછા. એ કે બીડી બાકસ મને પોઈગા નથી અને આ કણે કે જો કાઈ કે મોઢું કડક થાય એવું નથી મળતું તો કે આંબીલાની કોથરી મગાઈ. તો અત્યારે તમારે પણ આંબીલાજ મોકલવાના છે ને તમારે? આંબીલાજ તમારે રતા બાપા હાટું મોકલવાના છે ને? તો એક કામ કરો, તમે છે ને ભગાન દઈ દો. હજી છે ને ભગવાન બાપાનું હરાજ બાકી છે. તો ભગવાન બાપાનું હરાજ નાખે ને તો હારો તમારે આંબીલા મોકલી દે. મેં બીડી બાકસ મોકલા છે, પણ તમે આ એક લાકડી તો મારી લીધી. હવે તમે મારું મારું કાં થાવ છો? શું હાથમાં છે? આંબીલાની કોથરી છે. આંબીલાની કોથરી. ઓલા હાથમાં શું છે? અરે હાથમાં પાણો છે. પણ તમે પાણો લઈને કાં આવ્યા છો? પાણો લઈને કાં આવ્યા છો? પણ લખીમાં મેં બીડી બાકસ મોકલી દીધા છે. એક કામ કરો, તમે આંબીલા રહ્યા ને એ ભગા ભેગા મોકલી દો. ભગાને કયો આંબીલા મોકલી દે. કાલે એને બાપાનો હરાજ છે ને, ભગવાન બાપાનો, તો એ એમ કહી ગયો રતા બાપાને આંબીલા અહીંયા ખાવા છે ને તો મોકલી દે. તમે લખીમાં લાકડીએથી નો મેળાવે તો પાણીથી માથું ફોડી નાખે થાય. લખીમાને બનાવવાના ધંધા કરે. ભગવો એમ કેતો તો કે લખીમાં કે કાંઈ મોકલાવ્યા નથી કે બીડી બાકસ. નો મારતા, પાણો નો મારતા. તમે પણ હવે આંબીલા હા મોકલી. હું બીડી બાકસ પૂછી જોઈશ. પાણો માર લીધો ને જો હમણાં માથામાં, પૂરી નહીં આડી ફરે. હજી લખીમાન તું ઓળખતો નથી આ કોણ છે. હાલ ભાઈ હું ભગા ભેગા મોકલાવી દઈશ આંબીલા. બીડી બાકસ પૂછી જઈશ તાર ગઈટન હરત ખાવા આવે તો. રતા બાપાએ તમને સપનામાં કીધું નથી કોઈ ગયા એમ? હું પૂછી જઈશ. મારા બાપા સપનામાં આવશે ને એટલે પૂછી જઈશ પોગાડ્યા કે નથી પોગાડ્યા. ઓહો હો હો. છેલ્લે દી હરાજ નાખવાનું છે ને માનું એટલે પૂછી જઈએ પોકલા એક નહીં નકર રતા બાપા સપનામાં આવીને કઈ ગયા નથી કોઈ ગયા. ઈ જાય લખીમાન બનાવે પાણો મારી લઉં. આ દઈ આવો, જાઓ આ ભગાન દઈ આવો. હા ભગાને કઈ આંબીલા પોગાડવાના છે સપનામાં આવ્યા હતા. હે મારા ભગવાન, હે ઈશ્વર, આ ભગાએ તો બહુ કરી. હવે ભગાએ તો હવે લ્યો શું કરવું આમાં? હા ભરેશ ને ભૂરી આવું છે બધું. આ લખીમાં જો આ લાકડી તો મારી લીધી, પાણો હોત ને હાથમાં લઈને આવ્યા હતા. બીડી બાકસ તો આપણે જાણે પોગાડી દીધા. હવે ભગાએ શું કોણ જાણે હાંધા કર્યા હોય. આવું છે બધું. હજી તું મને ઓળખતો નથી. આ લખી જેટલી અંદર છે એટલી જ બાયણે છે. ભગાને છે ને ભગાન મને ફોન કરવા દે. તું ત્યાં છે ને ચા બનાવી નાખ. ત્યાં છે ને આ લોન લખીમાં એક કોટો ઉતારી નાખ્યો. ચા બનાવીને ત્યાં હું ભગાને ફોન કરી લઉં. કોણ ભગવો? શું લખીમાન તે હાંધા કર્યા? એલા કાકા કાંઈક માણા થવાય કે ન થવાય. હવે તું તો કોઈ મેં કાંઈ નથી કીધું લખીમાને. શું કાંઈ નથી કીધું?
એલા આ લખીમાં પાણો આ લાકડી હોતન મારી લીધી જો આ લાકડી હોતન મારી લીધી બોલ આ લાકડી મારી લીધી અને કાકા પાણો હોતન હાથમાં લઈને આવ્યા હતા એ કે ભગવો એમ કેતો તો બીડી બાકસ કાંઈ નથી મોકલાવ્યો હું નથી બોલ્યો એમ. એટલે હું બીડી પીવું છું ભલામણ એક કામ કર હવે બીડી બાકસ તો હું મારા ગઢા દાદા બાપાને કોઈ ઘરાત ખાવા આવ્યો હોય ને પૂછી જોઈ કોઈ ગયા નથી કોઈ ગયા હવે આ લખીમાને છે ને રતા બાપા સપનામાં આવ્યા હતા અને એ કે આંબીલા મોકલવાના છે આંબીલા નથી મળતા એટલે તું એક કામ કર આંબીલા પોગાડ દે આંબીલા પોગાડવાના છે. હા એ મોકલા લખીમાને હવે તું સંભાળ લે ભાઈ જે હોય તે અને તું આમ ગામમાં ગાંગરવાનું રહેવા દે ને બજાવવાના ધંધા બંધ કે તારા હાગા હમણાં પાણો મારી લે આ લાકડી તો મારી લીધી જો અહીંયા આવી અહીંયા ઢીસણે શું આ ધંધા હાઈદ્રાસ છે હવે તારે છે ને મારી કરવાની જ નહીં રામાયણ જ નહીં કરવાની તને કહું છું ને નો બોલાવતો મને મોય ફોન હવે આવવાનો તૂટો નથી સહી શું હવે તું તો શા બનાય આ બધાને બોલાય નથી થતા તું પણ ગલાસના કા અંદરથી ઘા કરે એલા બાપા તને મેં કાંઈ નથી કીધું આ લખી માને કેતો તો બધું જે કહું છું એ નો બનાવ હોય તો કાંઈ નહીં ચા પણ તું એ કાંઈ નહીં જા તું પાછી લખીમાની બેનપણી છો ને પૂરું થઈ ગયું શું કામ પણ ગલાસના ઘા કરો છો હું એમ કહું તમને હવે એ કાંઈ નહીં આજ મારો દીજ આમ તો ખરાબ ઉગ્યો છે લખીમાં જાણે પાણો હાથમાં લઈને આવ્યા લાકડી મારી લીધી અને તે ગલાસ મારી લીધો મારે જ ખાવાનું બાયું હાથમાં એ કાંઈ નહીં લેવા દે